જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે મહુવા તાલુકાના આસરાણા ગામે આવ્યા છીએ અને મોટા આસરાણા. હવે આસરાણા ગામના ખેડૂતો છે ને ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો છે. ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કેવી રીતે કર્યો? હવે આ બે અલગ અલગ છોડ છે, એમાં એકમાં ગ્રીન ઇન્ડિયા ખાતર એની આપ્યું છે ને એકમાં નથી આપ્યું. એટલે ખેડૂતે અખતરો કરવા માટે 7 કે 8 હાયરું નથી આપ્યું ને, 7 કે 8 હાયરુંમાં ખાતર નથી આપ્યું અને બાકીની હાયરુંમાં ખાતર આપ્યું છે. હવે એ ખેડૂત એના મોઢેથી કેવી વાત કરે છે, શું કહે છે, એને શું રિઝલ્ટ મળ્યું એ આપણે ખેડૂતના મોઢે સાંભળીએ. ભાઈ, તમારું આખું નામ શું? મારું આખું નામ કાતરિયા કનુભાઈ રણછોડભાઈ, ગામ મોટા આસરાણા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. તમારા મોબાઈલ નંબર? 95 58 52 82 68. ઓકે. હવે ભાઈ, તમે આ ખાતર વાપર્યું તો તમે આપણે કેટલામાં તમે અહીંથી નથી આપ્યું ને કેટલામાં આપ્યું? આનાથી મારે 10 થી 12 ઓળમાં મેં ખાતર નથી આપ્યું. ઓકે. અને બાકી બધી મેં ખાતર આપ્યું. અને ઓળો જે પટ્ટો દેખાય ને પીળો, એ કમસે કમ મારી ગણિત પ્રમાણે 1.5 વીઘાની માંડવી મારી વહી ગઈ, ફેલ થઈ ગઈ, એવું જ મને તમન્ના થઈ હતી, સમજી ગયા. અને કેદાપાડો એવા મારા ભાઈઓ, મારા કાકા મને એમ કહેતા કે ડોહ તું માંડવીમાં ધ્યાન આપ, મરી જાય ડોહ, એટલી તો માંડવી હાસવી. તે પછી મેં આ સેટ પાસેથી ગ્રીન ઇન્ડિયન ખાતર લાવ્યો 7 થેલી. ઓકે. 7 થેલી ખાતર મેં જો આ એટલી 10-12 હોય મેં મૂકી દીધી અને બધા મેં નાખ્યું અને મને રિઝલ્ટ 100% મળ્યું. નકર આખો પટ્ટો પીળો રેડ થઈ ગયો. મને એમ હતું માંડી વહી ગઈ ને આમાં ગોસો દવા કે કોઈ વસ્તુ પટ્ટે નથી રહ્યો. ઓકે. હવે તમે ટૂંકમાં ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું અને તમને ઉપર તમે ઉપર જ નજર કરી છે અને 100% ઉપર જ તમને રિઝલ્ટ દેખાય છે. હકીકત આપણે છે ને, આપણે અંદરનું રિઝલ્ટ જોવાનું છે. તમને આઈડિયા કે તમને ખબર ન હોય એટલે તમે ન કર્યું હોય, પણ ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે તમને અંદરનું શું રિઝલ્ટ મળ્યું અને બહારનું શું રિઝલ્ટ મળ્યું. ગ્રીન ઇન્ડિયા વાળું ખાતર, ગ્રીન ઇન્ડિયા ખાતરથી મગફળી અને ગ્રીન ઇન્ડિયા જેમાં નથી આપ્યું એ મગફળી. હવે આપણે એ ચેક કરવાનું છે. તમને ઉપર તો રિઝલ્ટ મળ્યું, તમારી મગફળી પીળી થઈ ગઈ હતી, તમે ખાતર આપ્યું, એકદમ ખૂબ સારું રિઝલ્ટ મળ્યું. હવે કાકા, તમે કયો આ છોડવા ક્યાંના છે? ગ્રીન ઇન્ડિયા નાખેલો ખાતર વાપરેલો. ભરતભાઈ, આનો વિડીયો બનાવો વ્યવસ્થિત. ગ્રીન ઇન્ડિયા જે ખાતર આપેલું છે ને એનું ફ્લાવરિંગ, એની સિંગ અને કેટલા છોડવા છે એ વ્યવસ્થિત બનાવો વિડીયો. મિત્રો, આમાં છે ને ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ થયેલો છે, આમાં ઉપયોગ નથી. હવે આ મગફળી છે, ઓલા 4 છોડ હતા, આ 5 છોડ છે, આમાં ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ થયેલો નથી. આનો વ્યવસ્થિત વિડીયો બનાવો. અત્યારે આમાં જે ડેડવા આના પ્રમાણમાં તમને કેટલો ફરક લાગે છે? ઘણો ફરક લાગે મને. ઘણો ફરક. બીજું, આમાં ફ્લાવરિંગમાં ફ્લાવરિંગ જો, અત્યારે તમે આ ફ્લાવરિંગ જો, આ ફ્લાવરિંગમાં તમને કેટલો ફરક લાગે છે? આ છોડવા લાંબા છે ને આ છોડવા ટૂંકા લાગે. હા. હવે આ હુયા જો, હુયા દુનિયાના છે. નામાં હુયા ઓછા, આમાં હુયા જ મારી ગણિત પ્રમાણે. હા, તો આ 4 છોડવા છે, આ 5 છોડવા છે, આ જથ્થો 5 છોડવાનો છે. હા, 5 છોડવા, આ 4 છોડવાનો છે જથ્થો. બરાબર. એટલે તમે ઉપર જ રિઝલ્ટ જોઈ રાજી થતા હતા, પણ હવે તમે નીચેનું રિઝલ્ટ તમે સાબિત કરી દીધું. બરાબર. હવે તમે રાજી બહુ થયા કે નહીં? ફૂલ રાજી. તો પછી આ આસરાણા વિસ્તારના આસપાસના મહુવા તાલુકાના લોકોને એટલે તો તમે સંદેશો આપી શકો ને કે ભાઈ, મેં આ ખાતરનો ઉપયોગ કર્યો છે, મેં દવા નથી છાંટી, કોઈ રાસાયણિક ખાતર નથી નાખ્યું અને મને એટલું સારું રિઝલ્ટ મળ્યું છે. તો તમે ખેડૂતોને કમસે કમ ભલામણ તો કરો કે નહીં કે ગ્રીન ઇન્ડિયા એમ. સરસ. ખેડૂત મિત્રો, આપણી સામે જે ખેડૂતે રિઝલ્ટ છે, પછી બીજા ખેડૂતો હાજર છે અને આપણે એને નજરે દેખાડ્યું. આ છોડવા એ ખેડૂતે પોતે ઉપાડ્યા એની ઈચ્છા પ્રમાણેથી. આમાં ગ્રીન ઇન્ડિયા ખાતર આપ્યું છે, એનામાં નથી આપ્યું. હવે મિત્રો, આસરાણા અને મહુવા તાલુકામાં કોઈને ખાતર જોતું હોય તો મહુવા તાલુકા, આસરાણા ગામની આસપાસના ગામોમાં અમારા ડીલર છે તુષારભાઈ કનુભાઈ લાડુમોર. હવે કોઈને ખાતર મેળવવું હોય તો તુષારભાઈ નો કોન્ટેક્ટ કરજો. તુષારભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 7600 82 6601. ઓકે. બીજા અમારા સાવરકુંડલાના ડીલર છે નાજાભાઈ રાણાભાઈ બલદાણિયા. નાજાભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 78 744 12 800. સાબરકુંડલા વિસ્તાર, મહુવા વિસ્તારના કોઈ ખેડૂતોને ખાતર લેવું હોય તો મારા 2 ડીલરનો નંબર આપ્યો છે. આ જ વિડીયોમાં હું ખેડૂતનો નંબર આપવાનો છું અને ખેડૂતને શું મગફળીમાં રિઝલ્ટ મેળવું એના બધા અભિપ્રાય મેળવજો. અને અમે તો તમને એટલી ભલામણ કરીએ કે ગ્રીન ઇન્ડિયા 100% ઓર્ગેનિક ખાતર આવે અને રાસાયણિક ખાતર કરતાં સારું રિઝલ્ટ આપે છે. તો દરેક ખેડૂત મિત્રોને ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો એવી મારી ભલામણ છે.